લોકસભાની ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે, ત્યારે રાજકીય પાર્ટીઓ એક્શન મોડમાં છે. આયારામ ગયારામ ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાત કોંગ્રેસમાં વધુ એક રાજીનામાની ચર્ચા થઈ રહી છે. કરણસિંહ તોમરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને એને લઈને કોંગ્રેસનો ફટકો ચોક્કસ પડશે, કારણ કે અન્ય ભાષી સેલના પ્રમુખ કરણસિંહ રહી ચૂક્યા છે અને કરણસિંહ તોમર જે કહીએ કે યુથ કોંગ્રેસમાં પણ લાંબા સમયથી તેમની સેવા રહી છે અને આખરે તેઓએ રાજીનામું આપ્યું છે. અન્ય ભાષી મતદારો માટે કોંગ્રેસને આની સીધી અસર પડશે કે કેમ? અને કરણસિંહ તોમરે CR પાટીલ સાથે મુલાકાત કરી અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તેવું પણ જાણવા મળ્યું છે. તેમનો પરિવાર પણ કોંગ્રેસ સાથે વર્ષોથી જોડાયેલો છે. ત્યારે બીરેન જાદવ અમારા સંવાદદાતા અમારી સાથે જોડાયા છે. બીરેન, જણાવો કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે આયારામ ગયારામ ચાલે છે. આમ તો કોંગ્રેસમાંથી જ લોકો રાજીનામા આપી રહ્યા છે. મોટા ભાગે જોવા મળ્યું છે કે ધારાસભ્યો સહિત કોંગ્રેસના નેતાઓ રાજીનામું આપી રહ્યા છે. ત્યારે વધુ એક રાજીનામું કોંગ્રેસમાંથી આવી રહ્યું છે અને અન્ય ભાષી સેલના પ્રમુખ જે રહી ચૂકેલા કરણસિંહ તોમર રાજીનામું આપી રહ્યા છે. ત્યારે શું વધુ અપડેટ્સ? દિલીપજી, વાત કરીએ તો કોંગ્રેસમાં અત્યારે હાલની પરિસ્થિતિ એ પ્રકારની છે કે એક સાંધે ને તે તૂટે, કારણ કે ધારાસભ્યો હોય કે નેતાઓ હોય, અત્યારે હાલ ઘણા બધા એવા લોકો છે કે જે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે વધુ એક રાજીનામું સામે આવ્યું છે કે જેઓ અન્ય ભાષાભાષી સેલના પ્રમુખ હતા અને હવે તેઓએ તેમના પદ અને તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે. જોકે કરણસિંહ તોમર ભૂતકાળમાં યુથ કોંગ્રેસ માટે પણ કામ કરી ચૂક્યા છે અને તેની સાથે જ્યારે પણ રાજનીતિક અને આર્થિક બાબતો હોય તેમાં તેમનો મોટો ફાળો રહેલો છે. જોકે તોમર પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો પરિવાર છે અને નિકુલસિંહ તોમર કે જેઓ અત્યારે હાલ કુબેરનગરથી કાઉન્સિલર છે, તેમના તેઓ ભાઈ છે. અને જ્યારે જગદીશ ઠાકોર પ્રમુખ હતા તે સમય દરમિયાન કરણસિંહ તોમરને અન્ય ભાષાભાષી સેલના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. જોકે હવે તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને CR પાટીલ સાથે તેઓએ મુલાકાત કરી છે, એટલે કે હવે આગામી દિવસોમાં તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાશે. પરંતુ કોંગ્રેસની દિલીપથી આપણે વાત કરીએ તો કોંગ્રેસની હાલત અત્યારે હાલ ખરાબ છે, કારણ કે અન્ય ભાષાભાષી સેલના તેઓ પ્રમુખ હતા એટલે હિન્દી ભાષી લોકો પર પ્રભુત્વ પણ તેમનું વધારે હતું. જો કે હવે કરણસિંહ કોંગ્રેસને બાય બાય કહ્યું છે, ત્યારે તેમના સમર્થકો હશે તેઓ પણ હવે કોંગ્રેસને વોટ નહીં આપે અને ભારતીય જનતા પાર્ટી તરફ તેઓ વળ્યા છે. એટલે ચોક્કસપણે કોંગ્રેસને હવે અન્ય ભાષાભાષી સેલના એટલે કે હિન્દી ભાષી જેટલા પણ ગુજરાતમાં વસે છે તેને લઈને કોંગ્રેસને હવે નુકસાની ભોગવવાનો વારો આવશે. બિલકુલ, આભાર બીરેન સમગ્ર માહિતી બદલ. તો બીરેન જાદવ અમારા સંવાદદાતાએ કહ્યું તેમ કે જે કરણસિંહ તોમર છે એ ખાસ તો જે અન્ય ભાષાભાષી સેલના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. યુથ કોંગ્રેસમાં લાંબા સમયથી તેમણે સેવા આપી છે, એટલે ચોક્કસ હવે તેઓ જો જોડાય છે ભારતીય જનતા પાર્ટીમાં. CR પાટીલ સાથે ઓલરેડી તેમણે મુલાકાત કરી લીધી છે, એટલે મુલાકાત બાદ હવે સ્પષ્ટ છે કે ભાજપમાં જોડાય છે. પણ સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટી પણ કોંગ્રેસના નેતાઓને કેસરીઓ કરાવવા માટે તત્પર હોય છે અને હવે જ્યારે વધુ એક નેતા જઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસને આવનારા દિવસોમાં ગુજરાતમાં ફટકો પડશે, એ વાત ચોક્કસ છે. તો આપને જણાવી દઈએ કે ગુજરાતમાં જે રાજનીતિ ગરમાઈ છે એની પાછળનું કારણ એ છે કે લોકસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. એને લઈને દરેક પાર્ટીઓ એક્શન મોડમાં છે અને ગુજરાતમાં પણ આપણે જોઈએ છીએ તે પ્રમાણે કોંગ્રેસના ધારાસભ્યો પણ રાજીનામું આપી રહ્યા છે અને એને લઈને ગુજરાતમાં જે 26 લોકસભાની સીટો છે, આ 26 સીટ જીતવા